બેઠક પરથી લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર વાક યુદ્ધ શરૂ થવાના એંધાણ છે। નર્મદા જિલ્લામાં વન મહોત્સવના કાર્યક્રમમાં યોજાયો, જેમાં ડીડીઓ, ડીઆરડીએ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ડીએફઓ હાજર ન રહેતા મનસુખ વસાવા અકળાયા હતા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ આમંત્રણ પત્રિકામાં હોવા છતાં તે ગેરહાજર રહેતા મનસુખ વસાવાએ ટકોર કરી। વન મહોત્સવમાં વૃક્ષો અને જંગલ બચાવવાનો સંદેશ આપતા સમયે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લોકોને જંગલો કાપી તેના પર ખેતી કરવા ઉશ્કેરવાનો આરોપ પણ લગાવ્યો હતો। વૃક્ષો ઉગાડવા, વૃક્ષોની જાળવણી કરો ના પેલો એક થોડા ઘણા એના વોટિંગ માટે લોકોને પોતાના તરફ આકર્ષવા માટે આદિવાસીને જંગલ કાપો કાપો કાપો, ખેડો ખેડો, આ માણસાઈ છે ભાઈ? તમારે ધારાસભ્યને આવું શોભે છે? આ બહુ હિંમત પર હું બોલું છું। મનસુખ વસાવાએ ચૈતર વસાવા અને તેમના સગા સંબંધી પર જંગલની જમીન પર દબાણનો પણ આક્ષેપ લગાવ્યો। આ મામલે જો જંગલ ખાતું યોગ્ય પગલાં નહીં લે તો સંસદ સુધી રજૂઆત કરવાની મનસુખ વસાવાએ ચીમકી આપી। વન આપણું છે અને વનની જાળવણી આ કદાચ ક્યાંક જ્યાં વૃક્ષો ના હોય તેવી જગ્યાએ કોઈ ખેડાણ કરે વસ્તુ અલગ છે, પણ જંગલો કાપીને વૃક્ષો કાપીને નવું ખેડાણ કરવું એ બરોબર નથી। પોતાને એમને પણ એના ઘર જંગલ કાપીને ઘર ઊભું કરી દીધું છે, તો આ પ્રકારનું નહીં કરે। એક આગેવાન આવું કરશે તો બાકીના લોકો એમનાથી પ્રેરણા લેશે ને જે જંગલ છે એ બધું ખલાસ કરી નાખશે। જોકે સમગ્ર મામલે હવે ચૈતર વસાવા સામે આવ્યા છે। વન મહોત્સવના આયોજનમાં કોઈપણ પ્રકારની જાણ તેમને તંત્ર દ્વારા ન કરાઈ હોવાનો દાવો કર્યો અને મનસુખ વસાવાએ કરેલા તમામ આરોપોને ચૈતર વસાવાએ ફગાવ્યા। મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું, એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લે, એવી એમને પણ હું વિનંતી કરું છું। મનસુખભાઈ અવારનવાર આવા નિવેદનો કરવાની એમની ટેવ છે। ચૈતરભાઈનું નામ લીધા વગર એમની રાજનીતિ ચાલવાની નથી, એટલે મનસુખભાઈ એમની ચાલ, એમનો ચહેરો, એમની ચરિત્ર અમારા લોકો જાણી ગયા છે।